अरे हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा। પેલા અંદર ઓફિસમાં ગયા, પોણી કલાક લાઈનમાં ઊભા, બારોબારી કે ફોર્મ ભરવા જવું જો, ફોર્મ ભરવા આવ્યા, એની પાસે ફોર્મ ખલાસ થઈ ગયા. અંદરથી ફોર્મ મેળવી લઈ અને આપણું ફાઇનલી આધાર કાર્ડ ભાઈ જન્મ તારીખનું પ્રમાણપત્ર આપને મળી ગયું છે. તમે જોઈ શકો. એક ભર દે ભાઈ, આમ પીવાનું હોય. કુનાલભાઈ તમે કયો શું થયો? ગાડીમાં પંચર વળી ગઈ અને પંચર થવાનું કારણ એક જ છે મિત્રો, ખીલી. તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને સવારમાં ઘારિયા વાદળાએ ધૂમ બોલાવી નાખ્યો છે. વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે. ને આજે જવાનું છે અમારા ફોરમ બેનનું બર્થ સર્ટિફિકેટ લેવા આપણે જુનાગઢ નગરપાલિકા કહેવાય, હા મહાનગરપાલિકા કહે, કારણ કે જિલ્લો આવી જાય. ફોરમ બેન અત્યારમાં સૂઈ ગયા છે, જો મસ્ત નીંદર આવી ગઈ. અને આપણે ખોઈ બનાવી દીધી છે, ઉપર પંખો છે એટલે ઓસરીમાં થોડોક ઠંડો પવન મળે. અને આ દાદી દીકરી કંઈક પ્લાન કરે છે. જો કુનાલભાઈએ શર્ટ બદલાવી લીધો છે. તો આપણે અત્યારે જુનાગઢ નીકળવાનું છે ભાઈ. અને આજે ફોરમ બેનના 19 દિવસ કમ્પ્લીટ થયા છે. અને 21 દિવસનું એને આપણે આજ 20મો દિવસ હશે કદાચ. તો 21 દિવસની અંદર આપણે બર્થ સર્ટિફિકેટ મેળવી લેવાની આપણી જવાબદારી હોય. તો થોડા કાગળિયા ને એવું બધું છે. કુનાલભાઈ પેકિંગમાં વળગ્યા છે. જો તમે કંઈ કહેવા માંગો ભાઈ? હે ભાઈ કંઈ કહેવાનું થાય તમારે? શું કહો? એમ બહુ શરમાઈ ગયું. તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, ફેસબુકની આઈડી આપણી ફોલો કરી નાખો, ને એકાદી લાઈક કરી નાખો. હાલો આપણે અહીંથી હવે ધીમે ધીમે આગળ વધીએ. હાલો ભાઈ, મારો સામાન કમ્પ્લીટ, ટોપડી ભાંગી નાખ્યું. હાલો તો આગળ ભાગીએ. તો સૌથી પહેલાં આપણે પેટ્રોલ તો વાંધો નથી. અને કુનાલભાઈ જરાક આમ બતાવો તો લોકેશન. હા મસ્ત લોકેશન થઈ ગયું. આજ તો મજા જ આવવાની છે. આજ ફોટોશૂટ કરી જ લેવું થાય એટલું. હવે હાલો હું ગાડી વાર લઉં. રે ખાવી બેલી ડમરી ઉડાડી આવે છે આપણા હામો, ધબધબાટી બોલે છે. અને અત્યારમાં ભાઈ તડકો આજ મીઠો દિવસ ઉગ્યો છે, કારણ કે એટલો બધો તડકો અત્યારમાં દેખાતો નથી પોરબંદર વાળા છે. તો ચાલો ધીમે ધીમે આપણે માયાનગરી તરફ પ્રયાણ કરીએ. अरे हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा. तमाम गाई थी भाई काले हनुमान जयंती के भारत का बच्चा રસ્તામાં જ આપણે દાદા હનુમાનને યાદ કર્યા. અમારે જુનાગઢ રોડ ઉપર જંગલા ચોકડીની આ બાજુ પાછળ શ્રી ચૈતન્ય હનુમાન મંદિર, અને ખૂબ જ સારું કામ છે બાપુનું. તો આ વખતે બધા અહીંયા લાભ લેવા દર્શન જરૂર આવજો. આપણા રજુ સર, વંથલી, કોયલી, નાંદરથી ત્યાંથી ઓડિયન્સ નીકળે એમના માટે આમંત્રણ. અને જોઈએ જુનાગઢની અંદર હનુમાન જયંતિની તૈયારી બજરંગ દળ કેવી કરે છે. તો હાલો આપણે આગળ વધીએ. જય શ્રી રામ. આપણે ફાઇનલી જુનાગઢ નરસિંહ તળાવના જે રસ્તો અત્યારે કમ્પ્લીટ થઈ ગયો ત્યાંથી જઈ રહ્યા છીએ. આજે જુનાગઢમાં ટ્રાફિકનું પ્રમાણ વધારે બતાવે. આપણે જવાનું છે આઝાદ ચોક મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ છે. તો પાછળ તમે જોઈ શકો છો આ રસ્તો મસ્ત બની ગયો છે. અને એક નંબર રિવર ફ્રન્ટે બનાવી છે. ફરતી પણ તમે ગોળ ચક્કર મારી શકો છો. જરૂર મુલાકાત લેજો. હજી તો કામ હાલે છે. તો આપણે હાલો આગળ વધીએ ધીમે ધીમે. અને ટ્રાફિક બહુ છે, પણ અત્યારે એકદમ આપણે દેખાણું નહીં તો તમે કેમ સ્લીપ લઈ લઈ. હાલો આગળ વધીએ ધીમે ધીમે. ફાઇનલી મહાનગરપાલિકા જુનાગઢ આપણે પહોંચી ગયા. જનસેવા કેન્દ્ર. તો ઓફિસ આ પહેલીની અને બીજી તો તપાસ કરી લઈએ. ચાલો, ખૂબ જ મોટું છે, માન મળ્યો. તો ટ્રાફિક બહુ હતી આજે. તો ચાલો એક મિનિટ અંદર આપણે કેમેરો બંધ કરી. ઓફિસ ખૂબ મસ્ત છે, જોઈ શકો છો, મ્યુનિસિપલ કોર્પોરેશન. હવે આપણે ઉપર જઈ અને ગોતવાનું છે કઈ બાજુ સર્ટિફિકેટ આપને આપે. ડબલ માળનું
પોણી કલાક લાઈનમાં ઊભા, ત્યારબાદ હજી ટોકન નથી મળ્યું. આપણે અહીંથી ટોકન લેવાનું છે આગળથી, પછી આપણે અહીંયાથી કાર્ડ આપે, આ ડોક્યુમેન્ટ જમા કરાવી આગળ વધવાનું. પહેલાં અંદર ઓફિસમાં ગયા, પોણી કલાક લાઈનમાં ઊભા, બારોબારી કે ફોર્મ ભરવા જવું જો, ફોર્મ ભરવા આવ્યા, એની પાસે ફોર્મ ખલાસ થઈ ગયા, અંદરથી ફોર્મ મેળવી લઈ અને પાછા લાઈનમાં ઊભા રહી ગયા. આપણી 1 કલાક વેસ્ટેજ ગઈ અને પરસેવો વળી ગયો. હવે પાછું ફોર્મ મેળવી લઈએ આપણે અંદરથી. અંદરની ટ્રાફિકની હાલત તો જોયા જેવી છે જ નહીં. હાલો અંદર વયા જઈએ. ફોર્મ ભરી લઈ, ફોર્મ મેળવી લીધું છે, એટલે ફાડી નાખશે બધી વાત. મને આધાર કાર્ડની હાલત ફેલ છે હાવ. સરનામું બાલોદ જુનાગઢ ગુજરાત 3610. બાલોદ જુનાગઢ ગુજરાત 3610. રેડ. મોબાઈલ નંબર 95 743 94 67. એટલે બ્લોગ વાળા કોઈ ફોન ના કરતા હો. અહીંયા લખવાના હતા, અહીંયા ઉપર લખીને કાંઈ વાંધો નહીં. અરજીની તારીખ આ કેટલી તારીખ છે? 1 મિનિટ તારીખ જોઈ લ્યો ભાઈ ફોનમાં. 11 એપ્રિલ એટલે ચોથો મહિનો. 11/4/2025. બર્થ ડેટ તારીખ 23/3/2025. બરોબર. ફોર્મ ભરી દીધું છે ને પાછી આપણે ઓલી લાઈનમાં ઊભા જવાનું છે પોણી કલાક ગરમીનો લાભ લેવા માટે. અને ત્યાંથી ફોર્મ આપશે એ લઈને વાંચી આપણે અરજી કરીને પછી બપોરે 12 વાગ્યા પછી આ કાઉન્ટરથી મેળવવાનું છે. કુનાલભાઈને કહી દેવાનું છે આપણે પાછા લાઈનમાં લાભ લઈ આવીએ. ફોર્મ મેળવી આપણા 3 નંબરની બારી અડાડી દઈએ. કુનાલભાઈ તો સામે બેઠા છે, પછી રજીસ્ટર થઈ જાય પછી મેળવવાનું છે આપણું. ફાઇનલી આધાર કાર્ડ ભાઈ જન્મ તારીખનું પ્રમાણપત્ર આપને મળી ગયું છે, તમે જોઈ શકો. ફોર્મ મળી ગયો, બપોર પછી આપણે અહીંથી મેળવવાનું છે. અને આ સાહેબે બેહીને થાકી ગયા, ડોક્યુમેન્ટ ભાઈને દઈ હાલો આગળ નીકળીએ. ફાઇનલી આપણી અરજી નાખી દીધી, બપોર પછી લેવાનું છે ને હવે જમવા જવાનું છે આપણે. જયેશભાઈ ડાભી આપણા મિત્ર છે એમની ઘેરે, તો સાબલપુર ચોકડી ધારા ઘૂમરો મારી આવીએ ને થોડુંક જમી આવીએ, પછી ફોર્મ મેળવી લઈએ. અને આપણી ગાડી અટાણે ફૂલ ટ્રાફિકમાં પડી છે, કોઈ ઢળી ન ગયું હોય તો સારું. પડી તો છે, જો પડી. હાલો અહીંથી નીકળીએ. મિત્રો આપણે જયેશભાઈની ઘેરે જમી આવ્યા, પણ વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળ્યો, તો પાછા અહીંથી પ્રમાણપત્ર મેળવીને વંથલીથી બુક લેવાની છે. અને આ ભાઈને તો આજ મજા આવી ગઈ, આપણે પહેલાં ખાઈકા નથી. હાલો લઈ કાગળીએ. શકો છો અંદર કામ હાલતું, તેના લીધે પાછું કલાક ખોટી થવું પડ્યું. 4 થઈ ગયા છે, મળી ગયું છે. હવે આપણે વંથલી જવાનું છે, તો મળીએ વંથલી સીધા. અહીંયા તડકો બહુ છે. આપણે દવાખાના મહાનગરપાલિકામાંથી આવી ગયા. તડકાને જોતો મગજમાં ધ્યાનમાં રાખી ને આપણે રસ સેન્ટર આ ભાઈને થોડુંક ઠંડા કરી દઈ. મસ્તનો રસ બનાવી નાખ્યો, તાજો મીઠો મધ જેવો. બજરંગ તો જઈને બધું કંકન ગળા થઈ જાય. ઓહો નહીં રિયલ. વાહ એક ભર દે ભાઈ, આમ પીવાનું હોય. કુનાલ ભાઈ ને હજી રસ હાલે આપજો. ભાઈ હજી કુનાલભાઈ હજી રસ ટટકારે છે. તો ભાઈ આપણે 4 થઈ ગયા છે, હવે બેંક બંધ થઈ ગઈ છે, તો આપણે સીધું ધીરે જ નીકળવાનું છે. રસ નથી પીવો ને લા, નીચે પોરબંદર છે, તો આપણે સીધા હવે ઘેરે વયા જાય. બરોબર છે, કારણ કે બેંક બંધ થઈ જાય તો વચ્ચે મોટો ધક્કો ખાવો નહીં આપણે. તો હાલો સીધા ઘેરે નીકળીએ. તો મિત્રો આપણે ફાઇનલી જુનાગઢથી મારા ગામના સીમાડાની અંદર, એટલે કે અમારા કોઠો કહેવાય, અહીંયા પૂગ્યા ને તો અમારી સાથે એક એવી ઘટના બની છે ભાઈ, ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય એમને. કુનાલભાઈ તમે કયો, શું થયો? ગાડીમાં પંચર વળી ગઈ. અને પંચર થવાનું કારણ એક જ છે મિત્રો, ખીલી. તો આના હિસાબે અમારા ગોબા ઉપડી ગયા ધોમ તડકાના. અને જો ગાડીમાંથી ગંધ આવે ઓઇલની, તમને આવે હાઈડમાં લાઈન ના આને ખબર નહીં પડતી હોય તો ખીલી કરી ગઈ છે. આપણે આને કાઢીને એ ખેંચે. કુનાલ ખેંચ. મારા હાથમાં મોબાઈલ છે બકા, મારા નખ નથી. તો પણ નખ થી શું ફેર પડે?
હબાવ કરી ગઈ. હાલો મિત્રો હવે આને ઘેરે જઈને આપણે કાઢશું અને ત્યાંથી આપણે 2 કિલોમીટર દોરવાની છે ગાડી. હા મેરી જાન, હા કમાएगा તો ખાएगा વરના ભૂખા મર જાएंगे. હાલો આને દોરીને ઘરે પુગાડીએ પછી કંઈક વિચારશું આગળ. તો હવે આપણે કુનાલભાઈ હિંમત કરીને આપણે કીધું છે કે હું બારોટ સુધી ગાડી દોરી લઈ, તો આપણે એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી. અહીંથી થાય 1.5 કિલોમીટર. 1.5 કિલોમીટર કુનાલભાઈ ગાડી દોરવાના છે, એમના માટે ખાલી લાઈક કોમેન્ટ શેર કરી નાખો. કોમેન્ટભાઈને આપણે અહીંથી કોમેન્ટભાઈ નહીં જાય કુનાલભાઈને અહીંથી જઈને આપણે 2 રૂપિયાવાળી 2 પેપ્સી ખવડાવશું. ભલે ખર્ચો થાય 4 રૂપિયાનો, પૈસા વાપરવાના જ થાય છે. તડકો કેવો છે પાછળ જુઓ, દાદા એકદમ ધોમ થઈ ગયા છે. ફૂલ લાઇટ વર્ઝનમાં અત્યારે હાલે છે. તો હવે દોરવાની જ છે ગાડી મિત્રો, અને આમ જોઈ લે ભગાડી. વાહ વાહ, જો तीतर के बच्चे देखो दोस्तों, तीतर के बच्चे. હું કે ટાંકી ઉપર બેહીને લઈ જાવ. જાવા દે ને હવે ટાંકી વાળી થતી. ચાલો ભાઈ હવે આપણે દોરીને ઘેરે નીકળી, જાજી વાતો કરવાનો ટાઈમ ન થાય આપણી પાસે. તો ભાઈ આપણે થાકી બેહી ગયા છીએ અને ગાડી દોરીને ધોવાળા નીકળી ગયા, અને શબ્દો નથી બોલવા માટે અમારી પાસે ગરમીને. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. બાય બાય.